સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, ત્રણ ગુણ ને લઈને આ પાંચ તત્વ બન્યા છે. સત્વગુણ માંથી આકાશ નામના તત્વની ઉત્પત્તિ થઈ છે. પછી વાયુ નામનું તત્વ છે એ રજોગુણ માંથી પ્રગટ થયું છે. પછી અગ્નિ આ તેજ નામનું તત્વ છે એની ઉત્પત્તિ તમોગુણ માંથી થઈ છે. પછી જળ નામનું તત્વ છે એની ઉત્પત્તિ રજોગુણ માંથી થઈ છે. અને પાંચ તત્વમાં એક નારીવાચક તત્વ છે જેને આપણે પૃથ્વી કહી છીએ, ધરતી કહી છીએ, દશા કહી છીએ. તો એ જે તત્વ છે એ તમોગુણ માંથી પ્રગટ થયું છે. આપણા દેહને ત્રિગુણી માયાનું બંધારણ કહેવામાં આવે છે. બે તત્વ રજોગુણ માંથી, બે તત્વ તમોગુણ માંથી અને એક તત્વ છે એ સત્વગુણ માંથી. આ ત્રણ જે ગુણ છે એ કોઈ વ્યક્તિ નથી, જગતને ખબર નથી એટલે એ લોકો એમ કહે કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. પણ એ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ કોઈ વ્યક્તિ નથી, એ ત્રણ ગુણ છે જેને આપણે નામ રૂપ ને ગુણ કહી છીએ. ત્રિગુણી માયા છે, ઠાર મારી નાખવા વાળી છે, ગુરુદેવનું કહેવું હતું. એ ત્રણ ગુણની ઉત્પત્તિ છે શ્વાસ ને ઉશ્વાસ ને લઈને થઈ છે. શ્વાસ છે એ શિવ છે ને ઉશ્વાસ છે એ શક્તિ છે. એ શ્વાસ જે છે શિવજી એની ઘરવાળીને કહે છે ઉમા દારૂ યોષિત કી નાઈ સબહી ન ચાવત રામ ગુસાઈ. દારૂ એટલે લાકડું, યોષિત એટલે પૂતળી. શ્વાસ કહેતા શિવજી કે છે શંકર ભગવાન ઉમાને કે ઉમા દારૂ યોષિત કી નાઈ. લાકડાની પૂતળીને જેવી રીતે નચાવે છે સૂત્રધાર આંગળીના ટેરવે, એમ સબહી નચાવત રામ ગુસાઈ. દરેકને મારો રામ ગુસાઈ છે એ નચવી રહ્યો છે. ભજનમાં બધું કહેવાય તો જાય છે, પણ હવે આપણે બધાની અંદર એકનો કાર્યક્રમ છે એ માનવા તૈયાર નથી. બીજી કઈ ભૂલ નથી. કોઈ હારો ખેલ એ કરે ને કોઈ નહરો ખેલ એ કરે. હારો ખેલ કરે એના પ્રત્યે આપણને રાગ થાય અને નહરો ખેલ કરે એના પ્રત્યે આપણને દ્વેષ થાય. પણ એ દોર કોના હાથમાં છે? દાસ તવો કે દોર ન તૂટે ઈ છે અરજ અમારી. મારે તો એ એક ધ્યાન રાખવું છે. ત્રણે ત્રણ ગુણ ને ટાળી નાખ્યા અને પછી એક ધ્યાન હરિ સાથે થયેલું. એને ખબર પડી ગયું. વાતમાં જ્ઞાન હોય અને હકીકતમાં જ્ઞાન હોય એમાં ફેર પડે. ઉમાને કહે છે તો એની પાસે વાતમાં જ્ઞાન નહોતું, એની પાસે હકીકતમાં જ્ઞાન હતું. એટલે એ કહે છે કે સોઈએ હોય જો રામ રચી રાખા કોકરી તર્ક બઢાવહી શાખા. જે રામે રચી રાખેલું છે એ પ્રમાણે બધું બને છે.
તો એમાં બધી સંકલ્પ વિકલ્પ કરીને તર્ક કરીને મારે એની શાખાઓને આમ બહુ ડેવલપ શા માટે કરવી? સોઈએ હોય જો રામ રચી રાખા, કોક કરી તર્ક બધા હોય શાખા. એટલું યાદ રાખજો કે મુંડે મુંડે મતી નોખી હોવાથી બધાય જુદી જુદી ચેષ્ટા કરશે. જુદી જુદી ચેષ્ટા કરે ને છતાંય બધાયમાં એક જોયા કરવો, એ તો જરા ભજન માગી લે છે ભાઈ. પૂતળા સૌના છે ને કોદે, નચાવનારો ન્યારો રે. પૂતળા સૌના છે ને કોદે, નચાવનારો ન્યારો રે. સર્વની દોરી એના છે, સૌનો રાખનહારો રે. સર્વની દોરી એના છે, સૌનો રાખનહારો રે. સચિન આમ કરે છે ને ઓલો ગોર્ધન અજંતા વાળો આમ કરે છે, અને મયુર આમ કરે છે ને ઓલો આ રાખ્યો છે છોકરો કામે એવડો અશ્વિની આમ કરે છે ને ઓલો યોગલો આમ કરે છે ને ઓલો બાઠિયો છે ને એવડો આમ કરે છે, અને ભૂપેન્દ્ર આમ કરે છે, અને આ યોગલાની ઘરવાળી પ્રીતિ છે એ આમ કરે છે. આવું જો આપણે ટેવાયેલા છીએ, પણ તમામનો દોર કોના હાથમાં છે? બધાએ તમને અનુકૂળ વર્તે એવું ક્યારેય નક્કી ન રાખતા, બધાએ તમને પ્રતિકૂળ વર્તે એવું નક્કી ન રાખતા. કેમ કે મિક્સ ભજીયા છે જગત, એટલે એની અંદર બધો ખેલ થઈ રહ્યો છે. સારું ખોટું જે કાંઈ થાતું સર્વેશ્વરની મરજી રે. સારું ખોટું જે કાંઈ થાતું સર્વેશ્વરની મરજી રે. આ કરતા કેરો દોષ મિટાવો પુનીતની એ અરજી રે. કરતા કેરો દોષ મિટાવો પુનીતની એ અરજી રે. આ ગોરધનભાઈ છે અજંતા વાળા, એના ઘરવાળા ભાનુબેન છે. ગોરધનભાઈ નો દોર જેના હાથમાં છે એના જ હાથમાં ભાનુબેન નો દોર છે, એના જ હાથમાં જય મહારાજ નો દોર છે, એના જ હાથમાં એનો ભાઈ વિનિયો છે એનો દોર છે. તો એના જ હાથની અંદર વિનુના ઘરેથી જે છે એનો દોર એના જ હાથમાં છે. નાનો ભાઈ છે જે સુરેશ, એનો દોરે એના હાથમાં, રંજન નો દોરે એના હાથમાં, અને બીજા જે કઈ બાળગોપાલ છે, શ્રુતિ છે, કિશન છે, ઓલી દીકરી ગાંડા જેવી છે એ છે, તમામનો દોર એકના જ હાથ. ઘરમાંથી ચાલુ કરો ને ખબર પડી જાય તમને, આ એક જ જુદો ખેલ કરે છે. આ મયુર અહીંયા વાતાવરણ કરતો હોય તો દેખાય મને મયુર જ. મયુર દેખાય એટલે કાળ ઝાડ થાવ કે રાણનો પૈસાના પાણી કરે છે, સમજતો નથી કે લાગરો, અકલ મઠો, બુદ્ધિહીણો, નપાવટ હારો, આટલા વર્ષોથી આ મારા સંગમાં રહે છે છતાંય નીચના પેટનો સમજતો નથી. આવું થાય. ઓલો કાળુરામ અહીંયા ગરચવા જાયેલા આવે છે, ઓલો તો કઈ ગરચવા જાયેલા આવે છે, ઓલો તબલા વગાડવા વાળો ઓલો મંજીરા ગરચવા જાયેલા આવે છે. હેચક નું કેટલું બધું ખાય છે. આ જુદું જુદું દેખાય બધું. જ્યાં ગુરુજીના ધ્યાન ને વિચારું ત્યાં પાછું એકનું આવીનું બધું. ત્રિગુણ ટાળે ખોજો જેને આપ, એક ધ્યાન હરી સાથે ધૈર્યું રે. આ અહીંયા ઓલો સિંહ રાખ્યો છે, આડીનો ઝાલતો હોય, આડીનો ઝાલતો હોય તો એમ થાય કે આ આવાને હું આયા માય ગયા 5,000 નથી દેવા, ઘર ઢગડી મૂકી. આ વિચાર એ આવે, પણ વળી વિચાર આવે કે ના ના એની અંદર એનો જ કાર્યક્રમ છે.
હામો બકબકાટ કર્યા વગર રહીએ નહીં એવડો ઈ. હા, આપણે કાંઈક બોલીએ એટલે એક બોલી તો 4 બોલે, 4 બોલી તો 8 બોલે. મયુર પૈસાના પાણી કરે. એક ભાઈનો જન્મદિવસ હતો, આ ઉપદેશ દિવસથી જન્મદિવસ, તો કે મારે તેલનો ડબ્બો દેવો છે. તો એવડે કે તેલનો ડબ્બો નહીં, એના કરતા મને રોકડા દઈ દે તો મારે બીજે જ્યાં વાપરવો અહીંયા વાપરી શકું. તો ઓલો કે તો એમ, એટલે એને જે તેલના ડબ્બાના થતા હોય દીધા. તો રાતે 3:30 વાગે સૂર્યકાંતમાંથી થેપલા મગાવ્યા 15-20. આજે તારી બાયડીને કે તમે આ થેપલાની કરી દો ખરા. તો હું તો કરી દઉં, એ જે પૈસા થતા હોય કે પૈસા ન લઉં તમારા કે, પણ કે જે થતા હોય તમારી બાયડીને કે આવી હતી ને દેવા ઓલો આ રોટલો ને ઓરો, તો કે જે થતા હોય દો. તો કે ના કે પૈસા ન લો હોય કે. હા, વાત શા માટે કરું છું કે તમને નજીકથી ખ્યાલ આવે એટલે. તો એ ટાણે ઓલો લંગડો ઓલો હેમંત એને રિક્ષા મેકલા સૂર્યકાંતે, અને પછી સૂર્યકાંતે થી 15 કે 15 જેટલા થેપલા કે 17-18 જેટલા થેપલા સૂર્યકાંત માંથી એવા ટાણે ગરમા ગરમ, અને 3 ઢોકરીના શાક. હા, અને પછી જી દહીં બઈ લઈ આવ્યો હોય, છાસભાત લઈ આવ્યો હોય અલગ. પછી આની અંદર જે આ ગોધીઓ લઈ આવે છે થેલી કાઢી, 2 થેલી લાલ રંગની ગોલ્ડન ની. જીવ કપાઈ ગયો મારો તો તમે જોવો તો દેખાય. ઓલો એક દેખાય ભાઈ? નથી દેખાતો. ના, હું મારી વાત કરું છું ભાઈ, નથી દેખાતો. બીજાનો દોષ દેખાય છે, મારા દેખાતા નથી. હું સાચું કઉ છું કાના, હું હાવ સાચું કહું, બીજાનો દોષ દેખાય છે. હા, તો આ મયુર ઉપર તો એટલી ખીચ ચડે મને, તમે જોવો તો નો પૈસા પાણી કરે છે. ઓલા એના ઉપદેશ દિવસના પૈસા આમાં દીધા, તો પાછા રાંડણા ને હેઠક નું ખવડાવ્યું ગોરા સુધી આયા સુધી, અને આ ખાય અને હાલતી ના થતા નથી. હવે કીધું લંગરાવા દે. એટલે એ ટાણે કીધું આવડો છોકરો માંદો પડી ગયો છો, કીધું મન ફાવે એમ ખુરશી મૂકીને ફરિયામાં વયા જાવ છો, મન ફાવે એમ બધું ઉડાડીને હરકું જરાક વાર્તા ચૂકતા જાવ, થોડું ખુરશીનું છપા કરતા જાવ, હરખા વચ્ચોવચ મૂકીને વયા જાવ છો કીધું. અને વાસણ જરૂર એટલા જ પૂરતા વાપરજો, બીજા હેઠકના વાપરતો સવારોલા ગાહડો 92% પડશે. માંદો પડી ગયો મારો છોકરો, અમે હાઈન નો હોઈ ગયો છે કીધું. એ કાળું કઈક 2-4 વાસણ વીટકા વિછરવા બેઠો. પછી એ ટાણે 56 ની છાતી વાળો. હા, કેટલું ખાય તમે જોવો તો. હવે આ દેખાય આવું બધું, એમાં ઓલો કે જ દેખાય, જેના હાથમાં દોષ છે એવડો કે જ દેખાય. એ ગોરધનભાઈ દયા કરો, એ ધામેરી કઈક દયા કરો કેદી દેખાય એવડો મને. આવું દેખાય. એમાં મયુર તો આવડો રણછોડભાઈ આવ્યો, ઓલો આવ્યો, ઓલો બચુડો આવ્યો, તો એના ભેગો એક જણો આવ્યો, લંગડાવી નાખ્યા. જાતની વાતો કરતા. અમારે ભોળીઓ વાતે હામ બોલે ને ઓલા લોકો એના શબ્દો પારખી અને જોવે કે આ ક્યાં ઉભો છે. ઢેઢડા તો પાવરધા હોય બધી બાબતમાં. એટલે મેં કીધું તમારે બીજું આ બહુ દલીલ કરાય નહીં, દિવસે અહીં અવાય નહીં. 9:30 થી 11:30 સત્સંગનો ટાઈમ છે. મયુરભાઈએ કીધું કે ચા પાણી પીવા આવો. મેં ચા પાણી તો ક્યારે ના પીવાય ગયા, ઘર ભેગી ન થાવ કીધું. હવે આમાં કેદી મને એમાં દેખાય. હું તો મારી ભૂલ જોઉં છું ભાઈ, ખોટું છું. લગરાવી નાખ્યા. મેં કીધું જો તમારે બહુ દલીલ કરતા હોય. એક ભાઈ એવો તો ક્યાંક આ હિન્દુ છે સુરનગર સાઈડમાં ક્યાંક કે કેશોદ ડેમનો, તો કે નિરાતના એના ગુરુ છે ને બહુ સારું જ્ઞાન ધરાવે છે. પણ આ ભાઈને મેં વાત કરી, બચુડો કે એટલે કે મારો સેવક થઈ ગયો અને અહીંયાથી છટકો. પણ કે એના ગુરુ બહુ પરાકાષ્ઠાના છે ને બહુ મળવા જેવા છે ને, તો આવડો તો પૈસા લેવા માંડ્યો. અને મારો જેવા શિસ્તુ રેડાઈ જાય, પૈસા કોઈ દેતા જવું ને. એટલે હા કીધું હા પૈસા દે છે, દઈ દેજો તમે તારે એને કેજો આવે અહીંયા. તરત જ આમ હરખ પદોડીનો થઈ જાય, ભાવ પ્રદેશમાં વયો જાય તરત જ મહિલો.
કેદી મને ઓલો દેખાય છે, મને એમ થાય કેદી દેખાય છે. હું જોતો જ બધું અહીંયા શાંતિ. ઓલો આવે પાટા ભીંડી કરવા તો એ મને દુખાડે, સિચકારા હું કરું ને ચીસ કરું ને તો મયુર કે તમે નહીં, હું બાંધીશ મારા કૃષ્ણને, તમે એને હરખું નથી કરતા, હું કરીશ, તમારા પાટો જ બાંધો, તમે જાવ હોય તો જાઓ. ઓલા કે હાય હાય આ ખેલ હું તો જોયા જ કરતો. ઓલો પાછો એમ કે આ લોહી નીકળે છે, બીજું ગુરુજીએ પાટો બાંધ્યો ને તો બહુ સરસ બાંધ્યો, આવડા અશ્વિનીઓ કે ત્યાં એની સંડાસ લઈ ગયો, ત્યાં આખો પાટો લોહી વાળ થઈ ગયો. હવે આ મરી ગયા, બોલે નહીં પ્રમાણે કાંઈ થાય નહીં. તે મને બોલતા જ આવડી ગયું છે, બીજું શું છે કાંઈ? એ પ્રમાણે જીવન છે કાંઈ? જોવો છો તમે જીવન છે એ પ્રમાણે કાંઈ? હે તમને પોતાને ખબર પડે મારું બેટું એકલી વાત છે, બાકી કાંઈ છે નહીં. સાચું બોલજો, છે કે નહીં? હે સાચું બોલજો તો. હા જોતો આવી રીતે બે લગડાવી નાખ્યા. મેં કીધું એને કહેજો બહુ જાજી વાતો ન કરાય, મને વાદ વિવાદ ફિટ નથી કીધું, પણ એને કહેજો તારી માન ચોરે ભોસડી ના આ બોલે છે એની વાત કઈ. વાતો કરવાના બહુ ફડફડિયા હોય ને આટલું જ કહેવાનું, તારી માન ચોરે ભોસડી ના આ બોલે છે એની વાત કઈ. એ કીધું તો સોહમ રાના સોહમ ને તો બોલે છે અકલ મઠા કે ઓહમ, તો કે ઓહમ નહીં બોલે છે, તત્વો નહીં બોલે છે, ઇન્દ્રિયો નહીં બોલે છે, વિષયો નહીં બોલે છે, શરીર નહીં બોલે છે, ગુણ નહીં બોલે છે, અક્ષર નહીં બોલે છે, શબ્દ નહીં બોલે છે, નામ નહીં બોલે છે. ભણવા આ મહેરબાની કરીને પત્ર થતો આવતું નહીં અહીંયા. રાતે 9:30 જે જમણવાર છે ને આવું હોય તો આવજે, ન આવું હોય કાંઈ તારી ઈચ્છા. હાલતી ના જાવ, હાલતી ના કીધું. હવે કોઈની ઘરે 11:30 2 જણાની રસોઈ કરે, નાના 4 જણા આવીને બે પાન વગરના ગણતવા જ આવે રાતના. હવે આમાં કેદી દેખાય એક મને? એ સાચું બોલજો, એ ગોરધનભાઈ સાચું બોલજો બાબા, એ કેદી દેખાય? હે થોડીક વાર કીધું તમે ગાયરું બોલતા હો તમારું લક્ષ પરમાત્મા હોવું જોઈએ. તમે કદાચ આવી રીતે બોલતા તમારું લક્ષ પરમાત્મા હોય તો અંદર ની અરે ભાઈ આ તો દ્વૈત જ ન હોય ને, બધા હાથમાં દોર એનો જ છે, એ ખબર પડી જાય તો કેવો માણસ મૂંગો થઈ જાય. આવ બાણ વાગ્યા હોય તો બોલાય નહીં, પાનભાઈ પરિપૂર્ણ વચનમાં ફરતા. બાળ વાગવાની જે ઘણી વાર છે, એની દેહની દશા મટી જાય, એની સોરતા આસમાને ચડી જાય. કેવું કેવી વાત કરે જો. એક ધ્યાન હરિ સાથે થયેલું છે. શંકર ભગવાન જેવો આ શ્વાસ છે એની ઘરવાળી એને વાત કરે છે કે ઉમા દારૂ યોષિત કી નાહી સબહિન ચાવત રામ ગુસાઈ. શ્વાસ છે ઘરવાળી કે હું શ્વાસ ને કે હે ઉમા, દારૂ એટલે લાકડું, યોષિત એટલે પૂતળી, જે સૂત્રધાર નચાવે છે એ રીતે બધાને મારો રામ નચાવી રહ્યો છે. ઈષ્ટદેવ મમ બાલક રામા સ્વભાવ પુષ કોટી સતકામાં. કરો કામદેવ ઝાખા પડી જાય એવી એની શોભા છે. તો એ હોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવહી શાખા. તો આવી આ વાત છે. હવે એ ધ્યાન દે તો કેવું કામ થઈ જાય. એવું કઈ બોલવાનું આવે જોયા કરવાનું દે બધું ખાલી બસ. હવે ભૂપેન્દ્રભાઈ જોયા કરે બધું, કઈ બોલે નહીં, અંદર સમજે એટલે મરક દાંત કાઢે જોયા કરે બધું. આ મયુર ઘણી વાર લંગડાવે, લોભિયા હોય ને આમ ને તેનું પૈસા છૂટે છે, કઈ છૂટે છે, આમ છે તેમ છે, કઈક બોલે બોલે બોલવા દે. હા એ ભગવાન જાણે. હા પણ આ યોગલો ને આ ઓલો અસકો ને બધા ગોતા વાળી બંબોડી, અને એકવાર મેં એને ઓલું ભૂકો હોય ને અંદર ભભરાવર મેં મૂકી દીધું એક ઠેકાણે, તો મારું બેટું પછાઠિયું નાખીને ગોતે હો ગોતે. પછી મને એમ થયું કે મારું બેટું આ બહુ આને રેટ દેવાઈ ગયો,
એટલે કે જોવા પડ્યું છે કીધું. અહીંયા કાઢી દીધું તો એને હાઈસકારું છે. હાઈસ હવે બંબોડીમાં નાખવાનો માલ તો મળી ગયો. પછી બાકસું અહીંથી લઈ જાય, 1 લઈ જાય, 2 લઈ જાય, ડઝન લઈ જાય, 2 ડઝન લઈ જાય. 12 બાકસું પડ્યું. અહીંયા ગોતી તો બાકસ મળે નહીં. લાઈટ વહી જાય તે બાકસનો મેળ પડે નહીં. કાં મયુરને દીવા કરવા હોય તો એ બાકસ મળે નહીં. હવે આમાં બધામાં એકનો જ કાર્યક્રમ જોવો એટલે બહુ અઘરું તો છે. હા, અઘરું તો છે. આમ ઘરમાંથી કરીને શરૂઆત તો નજીકથી બહુ ખ પડી જાય. કોસોમાં આમ બોયલા કહેશે, ભાનબેન કહેશે, ભાનબેન કહેશે સાંભળ્યું કોસોમાં આમ બોયલા, રંજન આમ બોયલા. તો ખીચડીએ જવું ન જોઈએ, માતાજીના ઓયડે ન જવું જોઈએ. અને આપડે કુળદેવી છે તો 12 મહિને 1 વાર આપણે પાવાગઢ ન જાય. એટલે હું કંટાળી નીકળી રહ્યો. તરુણિયા દુકાને વયા જાય. એક વાત છે આ સમીરિયાની, બુધવાર હોય તમે અહીંયા બેહો થોડીક વાર. વાત તો બધા મને અહીંયા આવીને કરે જ. એક વાત છે, કાકો આવીને વાત કરે કે જામીન ગુરુ આવ્યા હતા, આમ છે તેમ છે. બરાબર છે. તમને એમ થાય ને હું જામીન ગુરુ તો જાઓ એમ. એક વાત છે ભાઈ, આ તો વાત તો થાય કે નહીં તો પછી યાર કેદી આ એક ધ્યાનમાં આવે. હવે આને એ નક્કી હતું સોઈએ હોય જો રામ રચી રાખા. એમ કઈ નહીં કેવા શું માંગે છે કે તમામનો દોર રામના હાથમાં છે. કો કરી તર્ક બઢાવે શાખા. સીતાજીને રોક લીધું, બધી પોતાની પાસે જે શક્તિ હતી એને જોઈ લીધું. છતાંય નક્કી શું હતું કે સોઈએ હોય જો રામ રચી રાખા. પછી દેવતાઓ છે એ અંદર અંદર શું એકબીજા બે દખલ જ કરતા હોય. કઈ જોવે છે કોઈ એક કોનો કાર્યક્રમ છે હરામ જોવે. આજ ગૌતમ ને ખબર પડી જાય કે અહલ્યાની ભોગવવા ગૌતમ નું રૂપ લઈ અને ઇન્દ્ર આવ્યો છે. હવે એ ઇન્દ્ર ની અંદર જેનો કાર્યક્રમ છે એનો જ કાર્યક્રમ મારી અંદર છે, એનો જ કાર્યક્રમ અહલ્યાની અંદર છે, એનો જ કાર્યક્રમ કોકડો થયો છે એનો એમાં છે, એનો જ કાર્યક્રમ મીંદડો થયો છે એમાં છે. તો કઈ બીજી માથા પૂરતી ખરી પણ નથી રહેતું ધ્યાન. તો દશરથ મહારાજ બડબડ 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 શબ્દભેદી બાળ માર્યું અને શ્રવણ ને વાગ્યું. અને પછી મૂંગે મોઢે શ્રવણે કીધું મારે બાબા અમને પાણી પાવું છે, પાઈ આવજો. હા બોલતો નથી, પાણી ન પીવું. તું બોલ કોણ છો, શ્રવણ ક્યાં છે મારો? કેવું પડ્યું તો કે હવે અમારી દશા થઈ છે, અમે તમારા દીકરા વગર પાણી છોડી દઈ છીએ, પણ તારી દશા એવી થાય છે. હવે એ જોવાય ખરું બધા એવી રીતે. ઓલો રાજુ આનંદ મયરો તો એની બાયડી છોકરી અહીં હૈયાફાટ રોવે આવી આવીને. બધા એમાં એક દેખાય ખરું. એમાં બેટા મોટી છોકરીમાં ઈ રોવે છે, વહુમાં ઈ રોવે છે, ટબુડી છોકરું છે એમાં ઈ રોવે છે, બીજી છોકરીમાં ઈ રોવે છે, એના ભાઈમાં ઈ રોવે છે, બધામાં ઈ રોવે છે. બધા કેવું કરે છે કેવું બોલે છે. હવે આમાં ઈ કેમ દેખાય ભાઈ? તમામની અંદર એકનો કાર્યક્રમ. કાળુ ની અંદર જેનો કાર્યક્રમ એનો જ કાર્યક્રમ, વિપુલિયાની અંદર એનો જ કાર્યક્રમ, કોમળ ની અંદર પણ એ અંદરો અંદર એકબીજાને ભળે નહીં. ઓલા 2 જણા ઈવડો ઓલો કુમન ગાય ને એટલે ઓલો કાળુ બાર વયો જાય, પછી વિપુલ બાર વયો, પછી બાર બેઠા પછી આને કોઈક નોકરી રાખી દે ને કુમન ને તો એ આવડા રાઈતે તો અહીંયા મરે છે. નોકરીએ ક્યાંક રાખી દે ને તો એ રાઈતે અહીંયા આવે છે. હવે એકબીજાનો દેખાય કેટલી આપણને થાય. સાધુ સાધુ છે ને કુમન સાધુ છે ને ઓલો સાધુ છે. તો તબલથી પિંગરો આયા વગાડે તબલા એટલો દેખો છે કે ન પૂછો વાત. તો એની અંદર એનો જ કાર્યક્રમ. તો મંજીરા વાળો છે હેઠક નું કેટલું ખાય તમે જોવો તો ગાહડો ભરીને, તો એની અંદર એ કાર્યક્રમ તો એનો છે. તો તે આવડા અસીનીઓ છે શું ઓછું ખાય છે, કેટલું ખાય તમે જોવો તો 4 બિસ્કીટ ના પડીકા ખાય છે. હા મને ખાવું છે બાપુ, મને ભૂખ લાગી છે. ખાઈ લે ને ભાઈ, કઈ રેવાનું રહેતું કે બિસ્કીટ તું તાર ડાબી લે બધા બિસ્કીટ, કાર્ટૂન ના કાર્ટૂન ખાઈ લે. ક્યાં ગયો? હવે આ કેવું કેવાય
તરત જ શબ્દની અસર કેવી થાય? શબ્દને કેમ અસર નહીં થતી હોય? હે, શબ્દને કેમ અસર નહીં થતી હોય? તમને શબ્દની અસર ક્યાંથી થાય? આ ઇન્દ્રિયોને કેમ અસર નહીં થતી હોય? વિષયોને કેમ અસર નહીં થતી હોય? મન બુદ્ધિ ચિત્તના અહંકારને કેમ અસર નહીં થતી હોય? એમાં પંચ મહાભૂતનું શરીર છે એને કેમ અસર નહીં થતી હોય? આ કેવી વાત છે? જો એક ભજન ગાઈને પછી પૂરું કરી 12 વાગવા આવ્યા. કર્મો જગમાં કરતા રહીને આસક્તિ ને